જીવનમાં એવા ઘણા ગુણો છે કે દિવસ અને રાતની પેઠે આવે અને ચાલ્યા જાય. કેટલાક તેના સંસ્કાર થોડા વખત મૂકી જાય છે તો કેટલાક સ્પર્શ માત્ર બની ખસી જાય છે. પણ વૈયા વચ્ચે એ જીવનમાં એવો ગુણ છે કે આત્મામાં તેના સંસ્કાર ચિરંજીવ રાખે છે. નંદીશેણનો જન્મ મગધના નંદી ગામમાં ગરીબ બ્રાહ્મણને ત્યાં થયો હતો. પિતાનું નામ ચક્રધર અને માતાનું નામ સોમિલા. ધન સંપત્તિ ગરીબાઈનો ભલે ભેદ પાડે, પણ સ્નેહના અંકુરને તેવો ભેદ નથી. આથી ગરીબ બ્રાહ્મણ ચક્રધરે પુત્રનું નામ નંદીશેણ રાખ્યું. નંદીશેણે પા પગલી માંડી અને તેના અંગો ધીમે ધીમે વિકસ્યા. ખીજડાનું ઝાડ જેમ ચારે તરફ લીમડા પીંપળા જોઈને લજવાય, તેમ નંદીશેણ નાના નાના સુંદર કુમારોમાં હાથ પણ દોરડી અને પેટ ગાગરડી જેવા પોતાના અંગોથી શરમાવા લાગ્યો. પણ તેમાં તેનો કોઈ ઉપાય નહોતો. નંદીશેણ સહેજ મોટો થયો ત્યાં તો માત પિતા સ્વર્ગે સિધાવ્યા. કદરૂપા નંદીશેણને છોકરા ઉપજવે, આડોશી પાડોશી તિરસ્કારે અને કોઈ દયાથી અનાજનો રોટલો આપી ઉપકાર પણ કરે. નંદીશેણની આ દયાજનક સ્થિતિ જોઈ તેનો કોઈ દૂરનો મામો તેને પોતાને ઘેર લઈ ગયો. વનો વેરીને વશ કરે, આ કહેવત નંદીશેણે જીવનમાં ઉતારી અને મામાના ઘેર દરેક કામ તે કાળજીથી કરવા લાગ્યો. કોઈ પણ કામ બતાવો તો નંદીશેણ તે કરવા તૈયાર. મામા મામી અને તેની સાતે છોકરીઓને નંદીશેણ ગમી ગયો. નંદીશેણ હવે યુવાન થયો. તેણે તેની સરખી ઉંમરના યુવાનોને ઘરબાર, સ્ત્રી પુત્ર અને પરિવારવાળા દેખ્યા. નંદીશેણને તેમના સુખની ઈર્ષા નહોતી, પણ હું આમને આમ વૈતરું ક્યાં સુધી કર્યા કરીશ? મારા અને આમનામાં શા કારણે આ તફાવત પડ્યો એના કારણો શોધવા તે ઘડીક ઘડીક સ્તબ્ધ થતો. પણ જે ફેર મોટા ડાહ્યાઓ પણ જલ્દી નથી પામી શકતા તો તે થોડો જ શોધી શકે તેમ હતો. ઘડીક નિશાસા નાખતો અને એ નંદીશેણ બૂમ પડતા કામમાં લાગી જતો. નંદીશેણ હવે હંમેશા ઉદ્વિગ્ન રહેવા લાગ્યો. તેને મામાનું ઘર છોડવાનું અને બીજે ભાગ્યે અજમાવાનું મન થયું. મામા તેના મુખ ઉપરથી આ ભાવ સમજી ગયા. તેનો સુખ, મહત્વાકાંક્ષા, બધું હું ઘરવાળો અને સ્ત્રીવાળો બનું તેમાં સમાયેલું છે. તે જાણી તેમણે તેમની એક પછી એક છોકરીને નંદીશેણને વરવા સમજાવ્યું. પણ બધી છોકરીઓએ કહ્યું, યોગ્ય વર નહીં મળે તો આત્મહત્યા કરશું, પણ બેઢોળ આ વેતરાને વરી અમારે અમારું જીવન વેડફવું નથી. બરાબર મધ્યરાત્રિ હતી. ઘર સુમસામ હતો. સૌ કોઈ સૂતા હતા. ત્યાં નંદીશેણ ઉઠ્યો. મૂંગો મૂંગો મામા મામીને પગે લાગ્યો અને જે ઘરે અન્નપાણી આપી ઉછેર્યો તેને સંભાળતો અને પોતાના કમભાગ્ય બદલ નિઃસાસા નાખતો. તે ધીમે પગલે ઘર બહાર નીકળ્યો. ભૂખ્યો ને તરસ્યો તે ચાલવા માંડ્યો. ઉપર આભ અને નીચે ધરતી, આ સિવાય મારો આધાર નથી તે વિચારતો આગળ ને આગળ ચાલ્યો જાય છે. ઘડીક કોઈ ઠેકાણે જઈ સેવા ચાકરી કરી પુરુષાર્થ અજમાવવાનો વિચાર કરે છે, તો ઘડીક આવી દુઃખી જિંદગી જીવ્યા કરતા આત્મહત્યા કરી દુઃખનો અંત આણવાનો વિચાર મનમાં ઘોડે છે. ત્યાં છેટે એક મુનિને જોયા. મુનિ સ્થિર અને ધ્યાનલીન હતા. તેમણે ધ્યાન પાર્યું અને નંદીશેણને ધર્મલાભ આપ્યો. દુખ્યાના આસરા મુનિને ભગવન શબ્દ કહેતા નંદીશેણનું ગળું ભરાઈ આવ્યો અને તેની આંખમાં આંસુ આવ્યા. આંસુ લૂછી ધ્રુજતા શરીરે અને થડકતા કંઠે નંદીશેણે મુનિને ટૂંક શબ્દમાં પોતાની આપવીતી કહી. મુનિએ કહ્યું, નંદીશેણ, આત્મહત્યા એ દુઃખનો માર્ગ નથી. તું તારી જાતને નિર્ભાગ્ય શિરોમણી તરીકે ભલે ઓળખે, પણ તારે ખ્યાલમાં રાખવું જોઈએ કે માનવભવ એ સર્વોત્તમ સૌભાગ્ય છે અને આ સુંદર સૌભાગ્ય તને સાંપડ્યું છે, તેમજ તારું સશક્ત શરીર છે. નંદીશેણ સંસારના ભોગ કે સંપત્તિના અભાવથી દુર્ભાગ્યનો આંખ તારે ન મૂકવો જોઈએ. નંદીશેણની દુઃખની કલ્પના બદલાણી. તેણે મુનિનું શરણું લીધું. તે શ્રમણ બન્યો, તપસ્વી બન્યો અને ગ્લાન વૃદ્ધ બાળની વૈયાવચમાં સદા તત્પર બન્યો. ઘેર ઘેર ભિક્ષા માટે ફરતો નિર્દોષ આહાર વહુરી લાવી બાળ વૃદ્ધ ગ્લાનની વૈયાવચ્ચ કરતો. 500 સાધુઓની સેવાના તેણે નિયમ લીધા. મુનિની વૈયાવચ્ચ વિના તે આહાર પાણી મોંઢામાં ન મૂકતો. કોઈ માંદા મુનિને દેખે કે સૌ કોઈ નંદીશેણને ભળાવે અને કોઈ માંદો થાય તો વૈયાવચ માટે નંદીશેણનો આશરો શોધે. રાત હોય કે દિવસ, બપોર હોય કે સવાર, જ્યારે જુએ
ત્યારે નંદીશેણ સાધુઓની વૈયાવચમાં. તે કોઈવાર આહાર લાવતો તો કોઈવાર માંદાઓના મળમૂત્ર સાફ કરતો. નંદીશેણની કીર્તિ દેશભરમાં વિસ્તરી. રાજાઓની સભામાં પણ સેવાભાવી નંદીશ્રેણના ગુણ ગવાવા લાગ્યા. વધુ વિસ્તૃત રજ આકાશમાં ઉડે તેમ તેની કીર્તિ પણ આકાશમાં ઉડી અને સૌધર્મેન્દ્રની સભામાં પહોંચી. અને સૌધર્મેન્દ્રે નંદીશેણની સેવાની પ્રશંસા કરી. પણ સભામાં રહેલા 2 દેવોને સહન ન થયું. આથી એક માંદો સાધુ બન્યો અને બીજો બન્યો તેનો સહચર. ખરા બપોર હતા. નંદીશેણને 6ઠ્ઠું પારણું હતું. તે કોઈ માંદા મુનિ છે કે નહીં તેની પૂરી તપાસ કરી. આહાર જ્યાં કરવા બેઠો અને કેડીઓ હાથમાં લીધો ત્યાં એકાએક એક આઘેડ મુનિ દંડ પછાડતો આવ્યો અને બોલ્યો, ક્યાં ગયો પેલો વૈયાવચ્ચી નંદીશેણ? આ રહ્યો મહારાજ, કહી નંદીશેણે કેડીઓ પાત્રમાં હેઠો મૂકી આહાર ઉપર વસ્ત્ર ઢાંકી ઊભો થઈ મુનિને પગે લાગ્યો. અરે ભલા વૈયાવચ્ચી, નગર બહાર વૃદ્ધ સાધુ અતિસારથી પીડાય છે. તેને ઝાડા ઉપર ઝાડા થાય છે, બૂમો ચીસો પાડે છે, અને તું તો નિરાંતે આરોગવા બેઠો. આહાહાહાહા, ખરી તારી વૈયાવચ્ચની નામના. ચાલો મહારાજ, કહી નંદીશેણ 2 ડગલા તે મુનિ સાથે ચાલ્યો. ત્યાં તે આગંતુક મુનિ બોલ્યો, પાણી વિના ત્યાં જઈ કરશો શું? સાથે પાણી તો લઈ લ્યો. નંદીશેણ ઘડો લઈ ઘેર ઘેર પાણી માટે ફર્યો, પણ દેવમાયાથી શુદ્ધ જળ ન મળ્યું. નંદીશેણ ફરવા માટે ટેવાયેલો હતો. વિલંબ થાય તેથી અકળાતો નહોતો, પણ મુનિની વૈયાવચમાં વિલંબ થતો હતો, તેથી તેના મનમાં વ્યાકુળતા વધતી હતી. ત્યાં થોડુંક શુદ્ધ જળ મળ્યું. શુદ્ધ જળ લઈ માંદા મુનિ પાસે નંદીશેણ પહોંચ્યો. ત્યાં તો વૃદ્ધ ગ્લાન મુનિ બેબાકડો બની બોલ્યો, તમે જ નંદીશેણ? શું ઢોંગ મચાવ્યો છે? ગામ આખું કહે છે કે શું નંદીશેણની સેવા, પણ કોણે અનુભવ કર્યો છે? હું 3 કલાકથી હેરાન થાઉં છું, ત્યારે રમતા રમતા થોડું પાણી લઈ આવે છે. આવા તૂત ના ચલાવતા હો તો કોઈ આવે ખરું. વાર વધુ લાગી મહારાજ, ક્ષમા કરો, કહી નંદીશેણે તેમના અશુદ્ધ અવયવોને સાફ કર્યા. ગ્લાન મુનિના દેહને સાફ કર્યા બાદ નંદીશેણે કહ્યું, મહારાજ, આપ ગામમાં ઉપાશ્રયે પધારો તો ઔષધ વગેરેની સુવિધા રહેશે. નંદીશેણ, તું જોતો નથી કે મારામાં ડગલું ભરવાની પણ તાકાત છે? સેવા એકલું જ વૈતરું કરે થતી નથી, તેમાં બુદ્ધિનો ઉપયોગ પણ જોઈએ. મહારાજ, આપે સાચું કહ્યું. હું આપને મારી પીઠ ઉપર બેસાડી કામમાં ઉપાશ્રય લઈ જાઉં તો આપ સહી શકશો ખરા? તો મને વાંધો નથી. નંદીશેણે ગ્લાનમુનિને પીઠ ઉપર લીધા અને ધીમે ધીમે પગલે બજારમાંથી નીકળ્યો. ત્યાં પગ સહેજ લથડ્યો ને આંચકો લાગ્યો. ત્યાં ગ્લાનમુનિ બોલ્યો, એ સેવાભાવી, ભાન રાખીને ચાલ. તારી સેવા કરતાં તું મને સખત પીડા કરે છે. તું તો મને ઔષધ કરવા લઈ જાય છે કે રસ્તામાં પૂરો કરવા માંગે છે? મહારાજ, ક્ષમા કરો. આપને દુઃખ થાય છે તેમાં મારી અસાવધતા દોષપાત્ર છે. થોડું ચાલ્યા ત્યાં ગ્લાનમુનિએ દુર્ગંધ મારતી વિષ્ટાથી આખા નંદીશેણનો દેહ ભરી દીધો. નંદીશેણે મુનિને ના તો દૂર કર્યા કે ના તો તિરસ્કાર કર્યો અને બોલ્યો, માંદા મહારાજ છે, શું કરે? શરીરનો ધર્મ શરીર બજાવે, તેમાં તેમનો શો ઉપાય? ગ્લાનમુનિનું મસ્તક ધૂણી ઉઠ્યું અને બોલી ઉઠ્યા, ધન્ય ધન્ય નંદીશેણ! તારી વૈયાવચ્ચ ઇન્દ્રે વખાણી તેવી જ પરમ વૈયાવચ્ચ છે. ક્ષમા કર મારા અપરાધને. એમ કહી તે મુનિ દેવરૂપે હાજર થયો અને તે નંદીશેણ મુનિને વંદન કરી સ્વર્ગે સિધાવ્યો. વૈયાવચ્ચમ નિયમ કરેહ ઉત્તમ ગુણે ધરન તાણમ સબ્બમ કિરપડીવાઈ વૈયાવચ્ચમ અપડીવાઈ. ઉત્તમ ગુણ ધારણ કરનારે વૈયાવચ્ચ અવશ્ય કરવી, કારણ કે સર્વગુણો પ્રતિપાતી છે અને વૈયાવચ્ચ ગુણ અપ્રતિપાતી છે.